વરસાદની આગાહીના પગલે અમદાવાદ ગ્રામ્યમાં પોલીસે તૈયારીઓ શરૂ કરી છે। બાવળા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોને પોલીસે અપીલ કરી છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની સૂચના છે। ઘર છોડીને સ્થળાંતર કરતા લોકો પોલીસને જાણ કરે, અન્ય સ્થળે જતા લોકો જાણ કરે જેથી પેટ્રોલિંગ વધારવામાં આવે। ધોળકામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે। ગત વરસાદમાં અમદાવાદ રાજકોટ હાઈવે પર 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે આ વખતે વિશેષ તકેદારી રખાઈ રહી છે। જે લોકો જેમ કે છેલ્લી વખત આ બોપલ વિસ્તારમાં બન્યો હતો, બોપલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં, આ વિસ્તારમાં જે લોકો પોતાનું ઘર લોક કરીને જે બીજી જગ્યા શિફ્ટ થયા હતા, તો એ લોકોને પણ જ્યારે શિફ્ટ કરીને જતા હોય તે વખતે લોકલ પોલીસને ઇન્ફોર્મ કરીને જાય તો એટલીસ્ટ અમને ખબર રહે કે જો કઈ જગ્યા કોઈ એને ઘરમાં કોઈ કિંમતી વસ્તુ હોય તો તે વિસ્તારમાં અમે પેટ્રોલિંગ વધારી દઈએ તો એને કોઈ તકલીફ ના પડે। તો આ તમામ પ્રકારની તકેદારી અત્યારે અમારી ચાલુ છે। જિલ્લામાં 2 ટીમો એસડીઆરએફની એક બાવળામાં અને એક વિરમગામમાં અત્યારે તૈનાત કરવામાં આવી છે। સાથે સાથે એક એનડીઆરએફની ટીમ આ ધોળકામાં તૈનાત કરવામાં આવી છે। તમામ ડીવાયએસપી, તમામ પીઆઈ, હું આઈજી સાહેબ બધા તમામ ફિલ્ડમાં રહેશે।